હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છીએ. બાકી મિત્રો ઘણા દિવસ પછી આજે મોર્નિંગમાં બે ચાર દિવસ પછી સરસ તડકો કાઢ્યો જો. હવારથી વાદળો ચાલુ થઈ જાય પણ એવું નહીં મિત્રો, આજ તો સરસ ચોખ્ખું વાતાવરણ કરી દીધું છે. પણ વાતાવરણમાં પલટો આવતો વાર લાગતી નહીં. વરસાદ આવું કરી રહ્યો તો પણ આવે ના. બાકી મિત્રો ડીગીને પોતાની રેસિંગ કાર કાઢી છે ફરવા માટે, ચલાવવા માટે. જો લાઈટ થઈ ડીગી જો મારા હંગાથી ઉઠી હતી વહેલી અને મસ્ત નહીં કાઢ્યું. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તમે ચા પીજો, નાસ્તો કર્યો? હું પપ્પા અંગાટ નાવા ગયો તો અને માથામાં તેલ કરી નાખ્યું. આહા, બડા હો ગયા હે બચ્ચા. ટાટા. મિત્રો આજ તો મૂડમાં છે બાકી મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી મિત્રો. તમે મસ્ત દર્શન કરી લો મિત્રો. આ ફોટો એવો છે ને જેમાં આ બાજુથી ચોટીલામાં સોરી ચામુંડમાં દેખાય છે અને આ બાજુથી જો આશાપુરામાં દેખાય. બાકી આપણો સરસ મોર્નિંગમાં ગરમા ગરમ રોટલીઓ, ઠંડી રૂ જેવી ગરમ પાતળી. ગુડ મોર્નિંગ. મરચો બનાવવાનું કોન્ટેક્ટ ચાલુ છે. ચા રેડી. મરચો તો મિત્રો મસ્ત બન્યા સરસ ચા નાસ્તો કરી લઈએ મોર્નિંગમાં. બાકી નવી ચેનલના શૂટિંગની કોઈ અપડેટ મળી નથી અને આજે ટાઈમ 8:30 થવાય લગભગ આજે રજા છે. પછી મળી તો મિત્રો અત્યારે વાગી જશે 8:30+. ચા નાસ્તો કરી ના છીએ હેકરમાં હતા કારણ કે આજે ઈંડા કઢાવવાનો પ્લાન છે મિત્રો. આખું ખડું ભરેલું હાથ લઈ તમે જુઓ. મિનિમમ એક વેળા આખી થેસર ચાલશે ને તો આને આટલા ઈંડા કઢાઈ રહ્યો. તેલ દેખાય એટલે તે મોડી મિત્રો. આ બધું આખું ખરું મોટું જેટલું દેખાય છે ને તમારે એ બધા ઈંડા કઢાવવાના છે. જોઈ મિનિમમ કમેન્ટ કરજો કેટલા કોતરા થશે. તો મિત્રો જઈએ પેટ્રોલ ભરાવા માટે. ભાઈબંધનો ફોન આવ્યો છે, પેટ્રોલ પંપ પૂરો છે. કાલે પૂરા આવ્યા હતા, મળ્યું નહોતું, પણ રાત્રે આવી ગયું છે. બાઇકમાં પેટ્રોલ ભરાઈ જાય જેથી આપણો વિડીયો બનાવવાનું ઘેર વટા મારવા ચાલે. તો મિત્રો 9 વાગી ગયા છે. પેટ્રોલ ભરાઈ જંત્રાલથી ઘેર આવી જાય છે. બાકી એ દેખો બાલીનો ચા નાસ્તો લઈને આબુ. હા, ફોન મૂકી દેવડો તમે બંધ કરી લેવડો હડો. તો મિત્રો ચા નાસ્તો મને મમ્મીને મસ્ત રેડી કરી દીધો છે. તો જઈએ ખેતરમાં ઈંડા ઉતારવાનું કામકાજ ચાલુ છે. તો ચા નાસ્તો હાલ થઈએ અને એકણી આવું સાફ કરી અને ઘઉં કોથળામાં ભરવાનું ચાલુ કરીએ. પુપ્તોજી આવ્યા નહીં પણ એમ ફોન કર્યો કે હું 11 વાગે આવશું ને પછી ફેરવી કાઢી દે. પેલા છોકરાને કહું તો કે હોજને કઢાવવા આવે ને તો પછી ગોઠવી દઈએ. એટલે તમાકુ ભાગે. તો મિત્રો ડીગું તો અંગાત ના આવી ચા નાસ્તો કરી નીકળી ગઈ ગયા. મિત્રો અત્યારે વાગી જશે 11. ઘરે છીએ. ચા નાસ્તો પહોંચાડી મિત્રો ઘેર આવી જાય અને આ તો કોઈ એટલું બધું ટાઈમ નહોતું. ઘેર બેઠા ડીગી 2 જણા પહોંચજો અને હું મિત્રો ટાઈમ લઈ ગયો છે આપણે શૂટિંગમાં નીકળવાનું. બાકી શાકભાજી આવી તું લીલી કિલોડી લીધી તીલી લીધી. તોદર જો લીલો મરચો આવું બધું લઈ ગયો. બાકી ઘરમાં મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આપણા ગેસ શું બનાવ્યું છે બતાવી દઉં તમને.
અને જમી લઈએ. જમીન પછી નીકળવાનું છે પાછું મિત્રો જોગમાયાના શૂટિંગમાં. મગની દાળ બનાવી છે મિત્રો, મસ્ત રસાવાળી. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, આમાં છે છાશ. તો મસ્ત જમી લઈએ મિત્રો. જમીન નીકળી જઈએ શૂટિંગમાં. જોગમાયા ટાઈમના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30. આવી જઈએ છીએ શૂટિંગમાં અને શૂટિંગની શરૂઆત કરવાની તૈયારીઓ કરતા હતા મિત્રો. અને આપણે જોગમાયા ટાઈગર ટીમના 1 મિલિયન સબસ્ક્રાઈબર થવાની તૈયારીમાં હતા. એનું સેલિબ્રેશન કરવાનું છે. હવે ધીરે ધીરે થોડોક પગથિયાં બાકી છે મિત્રો, ચડી જવાની તૈયારીમાં છીએ. બાકી તો તમે જો સપોર્ટ એ ચેનલમાં કરે છો એવો આપણી ચેનલમાં પણ કરી દેજો. બધા ટીમના દરેક સભ્યો ભેગા થઈ અને મિત્રો 1 મિલિયન સબસ્ક્રાઈબરની પાર્ટી કરવાની તૈયારીઓ કરીએ છીએ. બાકી તો જો કેક વગેરે બધું લાવી દીધું છે. લાઈટ ચમ બંધ થઈ જાય. તો મિત્રો જોઈ લો 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. દેખાય છે, મસ્ત દેખાય છે. જોઈ લે. તો જય માતાજી મિત્રો. આજે અમારી કુળદેવી શ્રી આશાપુરા માતાજી, શ્રી જોગણી માતાજી અને શ્રી હર્ષિદ માતાજી અને અમારા બધાના મા બાપના આશીર્વાદથી આજે અમારી ચેનલ જોગમાયા ટાઈગરમાં 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. અને અમારી ટીમ સેલિબ્રેશન કરવા માટે રેડી છે. 1 મિલિયન સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે એટલે આપણે સેલિબ્રેશન કરીએ છીએ. તો પહેલાં બોલાવીશું આપણે કુળદેવીની જય, જોગણીમાની જય અને દરેક માતાજીની જય બોલાવી પછી આપણે શરૂઆત કરીશું અને સેલિબ્રેશન કરશું. તો બોલો આશાપુરા માત કી જય, જોગણીઓ માત કી જય, હર્ષિદ માત કી જય અને બોલો 12 બીજના ધણી રોમા પીરની જય, રોમસા પીરની જય. મિત્રો તમે જોયું આગળ મસ્ત સેલિબ્રેશન કરી, કારણ કે 1 મિલિયન સબસ્ક્રાઈબર થયા છે મિત્રો. એને હરક તો બહુ ટાઈમ લાગશે. તો મિત્રો મસ્ત 1 મિલિયન સેલિબ્રેશન પૂરું થઈ ગયું. કેકની વહેંચણી કરીએ છીએ બધા ભાઈઓમાં. બધા દેખો અમારા ખાસ સપોર્ટરો છું, સાથી મિત્રો છું. અડધી રાતે જરૂર પડે તો ભેગા થવાવાળા ગમે તેવું કોમ હોય તો મિત્રો હાજર થઈ જાય. અમે કોઈ વધારે એટલું બધું લોકોને કીધું નહોતું કે આવજો કેકનું આવું સેલિબ્રેશન કરવાનું. આટલે પહોંચાય એટલે તૈયારીમાં હતું મિલિયન થવાના. તો મિત્રો જલ્દી ફાસ્ટમાં બનાવી દીધું. તો મિત્રો 4 વાગી ગયા છે અને આવી જાય છે શૂટિંગમાંથી ગયા. મિત્રો આજ કોઈ પણ વસ્તુ શૂટિંગ નહીં કર્યું, કારણ કે આપણા 1 મિલિયન જોગમાયા ટાઈગરમાં કમ્પ્લીટ થઈ જાય. તો એની ખુશીમાં મિત્રો સેલિબ્રેશન કર્યું. તમે જોયું આગળ વિડીયોમાં. અને કેક વગેરે કાપ્યું, ટેટાને એવું ફોડ્યું હતું. બાકી બધા ભેગા થઈને ચા નાસ્તો ઠંડુ આવું બધું કર્યું. એમાં મિત્રો 4 વાગી ગયા. ટાઈમ વાતો કર્યામાં નીકળી ગયું. બાકી તો હવે ઘેર આવ્યા છીએ મિત્રો અને ઘેર ચા રેડી થઈ જશે. તો ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ અને મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો 6 વાગી ગયા છે અને ખેતરમાંથી બધો સાલ લઈને ઘેર આવી ગયા. આપણે તો સાલ લેવા ગયા નહોતા, કારણ કે મિત્રો ઓમાં અમારા બપોરે શૂટિંગ હોય છે એટલે બપોરે ઊંઘવાનું કોઈ દાળ નસીબમાં હતું નહીં. પણ આજ તો આવ્યા શૂટિંગ કરી અને ચા નાસ્તો કરીને પછી મિત્રો ઊંઘી ગયા. તો ઊંઘી જ 1.5-2 કલાક જેવું મસ્ત આરામ થઈ ગયો. બાકી ટાઈમ થઈ ગયો છે ખેતરમાં જવાનું તું ના જાય અને ઊંઘીને ઉઠી ગયા છીએ. તો પછી મળીએ દૂધ લઈને જવાનું ટાઈમ. તો મિત્રો 6:30 વાગી ગયા છે અને બેસો મસ્ત ધોઈ દઈશું. દૂધ ચરાવવાનો ટાઈમ થઈ ગયો છે. બાકી જો એક કેરી ખાવાનું ચાલુ છે અને ફોન જોવાનો
એક રોટલી શાક ખાવાનું ચાલુ છે. આ બાજુ મિત્રો અમારો કેટલા આવ્યું કામકાજ? 2 મિત્રો દૂધની બહેની રેડી થઈ ગઈ છે. દૂધ ભરાઈ જઈએ અને ડેરી દૂધ ભરાઈ અને આવીને પછી મળીએ મિત્રો. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને દૂધ ભરાઈ અહીંથી ઘેર આવ્યા હતા. બાકી આજે ગુજરાત અને રાજસ્થાનની મેચ છે. તો મિત્રો લગભગ ખાસી બધી મેચ જોઈ અને આ બધું આપણી વાટ જોઈને બેરે ખાવા જો લમણા ચારતો સુધી મેચ જો હો. બાકી મિત્રો જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે ડુંગળીનું શાક છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, ખીચડી છે, દૂધ છે. તો મિત્રો બધા ભેગા થઈ અને મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ મિત્રો. મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવીએ છીએ આપણું કામકાજ કરવા માટે રોડ ઉપર. બાકી આજ વિડીયોમાં જોયું તમે મિત્રો આપણી જોગમાં ટાઈગર ટીમનો 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો મિત્રો મા બાપના આશીર્વાદ, ચાહક મિત્રોના સપોર્ટથી, માતાજીની દયાથી 1 મિલિયન થઈ ગયા એટલે બહુ સારું લાગ્યું. અને મિત્રો જેટલા 7-8 વર્ષથી મહેનત કરતા હતા ને આજે એનું પરિણામ મળ્યું છે. બાકી તો મિત્રો જેવો સપોર્ટ એમાં કરો છો એવો આપણી ચેનલમાં કરતા રહેજો. અને આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.